રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની કરાઈ બદલી, તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા. અમદાવાદ શહેર ભાજપ નવનિયુક્ત પ્રમુખ અમિત શાહે સંભાળ્યો હોદ્દો. રાજ્ય ગૃહમંત્રી જાડેજા સહિત હોદ્દેદારો ખાનપુર કાર્યક્રમમાં હાજર. રાજકોટ જિલ્લા ભાજપમાં ગરમાયું રાજકારણ. શૈલેષ વઘાસિયાની તાલુકા ભાજપ પ્રમુખ પદેથી કરાઈ હકાલપટ્ટી. અરવલ્લી ધનસુરા શાળામાં ફી ભરો, માર્કશીટ લઈ જાવના નિયમ સામે ભારે રોષ. વાલીઓ દ્વારા હડતાળની અપાઈ ચીમકી. રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ. સરકારી ખરીદ કેન્દ્ર બહાર ખેડૂતો ઉમટ્યા. તાત્કાલિક ધોરણે ઘઉંનું પેમેન્ટ ચૂકવવામાં. કોરોના સંક્રમણ ઘટતા મધ્યપ્રદેશમાં આજથી શરતી અનલોકની પ્રક્રિયા. ભોપાલમાં વીકેન્ડ લોકડાઉન રહેશે યથાવત. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મંતવ્ય મધ્યાહન સાથે હું છું બંસરી શાહ. મહત્વના સમાચારોથી શરૂઆત કરી તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરના મેયર ઓફિસની બહાર કોંગ્રેસે ધરણા શરૂ કર્યા છે. આવાસ યોજનામાં મેયરના બંધ ફ્લેટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા છે. આ સાથે જામનગરના મેયર શહેરી ગરીબના સૂત્રોચ્ચાર થયા છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સલમાન જોડાયા છે. જે સલમાન, જામનગરમાં મેયર ઓફિસની બહાર કોંગ્રેસ ધરણા કરી રહી છે, ત્યાંથી શું છે અપડેટ? જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનું છે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે બંધ ફ્લેટ છે તે 5 વર્ષથી હોય અને કોંગ્રેસ દ્વારા આ જ મુદ્દે આજે મેયરની ઓફિસ બહાર છે તે ધરણાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જે રીતે હાથમાં જુદા જુદા બેનરો રાખી અને સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે કે જે રીતે મેયર કે જે ગરીબ લોકો માટે જે આવાસ છે તે મકાન યોજના બનાવવામાં આવતું હોય છે, પરંતુ જામનગરના મેયર છે તે કોમ વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમણે જે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે બંધ ફ્લેટ છે તે રાખવામાં આવ્યો છે. આ મુદ્દે આપણી સાથે જામનગર પ્રમુખ છે, વાત કરશું. શું કહેશો કે જે રીતે જામનગરના મેયરનું બંધ ફ્લેટ છે મુખ્યમંત્રી આવાસ યોજનામાં, તે જ મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે? જામનગરના પ્રથમ નાગરિક છે અને જામનગરના ગરીબ મેયર કહી શકો તો ગરીબ મેયર છે. છેલ્લા 5 વર્ષથી LIG 2 આવાસ યોજના, જે મધ્યમ વર્ગ આવાસ યોજના, ગરીબ આવાસ યોજના છે, તેમને આવા મોટા પોષ વિસ્તારમાં રહેવા છતાં, શેરીનો પોષ વિસ્તાર છે એમાં એમનું મસ્ત મોટું મકાન ધરાવે છે, સાથે સાથે એમની પેઢી પણ જામનગરમાં બહુ મોટું નામ છે, ત્યારે ગરીબોનો હક છીનવાય અને ગરીબોને જે લાભ મળતો હોય એ આવાસ આજે 5 વર્ષથી એને તાળું મારીને શોભાના ગાંઠિયા જેમ રાખ્યું છે. ખરેખર માનવતા હોય તો અમારી એક કોંગ્રેસની માંગણી છે કે આ મકાન તમે સરકારને પાછું સુપ્રત કરો, જેથી કરીને કોઈ ગરીબને આનો લાભ મળે, અથવા તમારી જે ગરિમા છે, મેયર પદ તમે છો, એ મેયર પદે તમે રાજીનામું આપો. અમે આજે કોંગ્રેસ દ્વારા શહેર વિકાસ મંત્રી અને ગૃહમાં પણ આજ પત્ર લખ્યો છે કે જે કાયદાના નોર્મ્સ છે, જે કાયદો છે, એની જોગવાઈ મુજબ આ મેયરને તાત્કાલિક એના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરો. આવતા દિવસોમાં જો કોઈ કાયદો એનું કામ નહીં કરે સરકાર, તો અમે હાઈકોર્ટમાં પણ આને રીટ કરી અને મેયર વિરુદ્ધ અમે આંદોલન ચાલુ રાખશું. બંસરી, જે રીતે અહીં જે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં જી સલમાન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મેયરને રાજીનામું આપવાની કોંગ્રેસ કાર્યકરોની માંગ ઉઠી છે. તો એ સમાચારોમાં વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખની વરણી હાથ ધરવામાં આવી છે. વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. યુવા કાર્યકરોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વના સમાચાર, યુવા કાર્યકરોમાં જોવા મળ્યો છે ઉત્સાહ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઈ. વિવિધ મોરચાના પદ માટે પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરાઈ. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દેવજી ભરવાડ જોડાયા છે. દેવજી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચા પ્રમુખની વરણી, શું છે અપડેટ?
હા બંસરી, આ સમાચારની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચામાં વિવિધ મોરચા વિભાગમાં 6 કમિટીઓમાં પ્રમુખ મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ ના પ્રભારી નીતિન ભારદ્વાજ અને જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાની સૂચનાથી આ વરણીઓ થવામાં આવી છે અને આ વરણી યુવા મોરચામાં વરણી થતા યુવા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખ માટે વરણી કરાઈ છે. આ સાથે મહામંત્રીઓની પણ વરણી કરાઈ. તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના ધોરાજીમાં ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે, ત્યારે સરકારી ખરીદ કેન્દ્ર બહાર ખેડૂતો ઉમટી પડ્યા છે. તાત્કાલિક ધોરણે ઘઉંનું પેમેન્ટ ચૂકવવા માટે માંગ પણ ઉઠી છે. ત્યારે કોરોનાને કારણે ઘઉંની ખરીદી બંધ કરાઈ હતી, જે ખરીદી હવે ટેકાના ભાવે શરૂ કરાઈ છે. રાજકોટના સમાચારોની વાત કરીએ. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક શરૂ થઈ છે. આ સાથે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ઘઉં, એરંડા અને મગફળીથી ઉભરાઈ ગયું છે. જણસના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. આ સાથે કોરોનાના કારણે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ જે બંધ રખાયું હતું, ત્યાં હવે જણસની આવક શરૂ થઈ ગઈ છે. આ સાથે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ઘઉં, એરંડા અને મગફળીથી પણ ઉભરાઈ ગયું છે. જણસના સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ઘઉં, એરંડા અને મગફળીથી ઉભરાયું છે. જણસની સારી એવી આવક થઈ છે, ત્યારે જણસના સારા ભાવ મળતા ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોનાના કારણે આ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ જે બંધ કરવામાં આવ્યું હતું, કોરોનાનું સંક્રમણ રોકવા માટે તે હવે શરૂ થઈ ગયું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ઘઉં, એરંડા અને મગફળીથી ઉભરાઈ ચૂક્યું છે. જણસના સારા એવા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં પણ સારી એવી ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છે, ધોરાજી, અરવલ્લી અને ઉપલેટાના દ્રશ્યો છે, જ્યાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું કોરોનાના કારણે. તે હવે શરૂ થઈ ગયું છે અને ત્યાં હવે જણસની પણ સારી એવી આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખૂબ જ ઘઉં, એરંડા અને મગફળીથી ઉભરાયું છે. ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જણસના પણ સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશ થઈ ગયા છે. હવે અરવલ્લીથી સમાચારોની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ઘઉંની ઓછી ખરીદીથી ખેડૂતોમાં રોષ છવાઈ ગયો છે. આ સાથે મોડાસા, ભિલોડા, મેઘરજમાં ટ્રેક્ટરની લાંબી લાઈનો પણ લાગી છે. 5 દિવસથી રાત્રિના ઉજાગરા કરીને ઘઉં વેચવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. ખરીદ કેન્દ્ર ઉપર માત્ર 2 જ વજન કાંટાથી ધીમી ખરીદી થઈ રહી છે. એપીએમસી બહાર 70થી વધુ ટ્રેક્ટરોની લાંબી લાઈનો પણ લાગી છે. ત્યારે આ ધીમી ગતિની ખરીદીથી ખેડૂતો રોષે ભરાયા છે. તો વાત કરીએ વારાણસીમાં દુર્ઘટના બની છે. તેમાં ધરાશાયી ઇમારત છે, જર્જરિત ઇમારત જે હતી તે ધરાશાયી થઈ છે અને આ દુર્ઘટનામાં 2 લોકોના ખૂબ જ કરુણ મોત થયા છે. અન્ય 6 લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે જર્જરિત ભવનમાં રહેતા હતા શ્રમિકો, તેમાંથી 2 લોકોના કરુણ મોત થયા છે. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વારાણસીમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે. દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અન્ય 6 લોકો ઘટના સ્થળે જ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તેમના માટેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જયંતિ રવિએ ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે ઉમદા કામગીરી કરી હતી. તેઓ ગુજરાત કેડરના 1991 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ રાજ્યના હેલ્થ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ત્યારે ગુજરાત કેડરના 1991ના બેચના તેઓ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. તેમણે અગાઉ તામિલનાડુની માંગણી કરી હતી, ત્યારે તેમની બદલી કરવામાં આવી છે. હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અમિત શાહ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ એચ.એસ. પટેલ, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી હતી. મહત્વનું છે કે 16 વર્ષમાં અમિત શાહને વધુ એક વખત પ્રમુખ પદ મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવતા પહેલા જનસંઘના કાર્યકર્તા તરીકે 40 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. આ એક એવી પાર્ટી છે કે જેમાં પડદા પોસ્ટર લગાવતો કાર્યકર્તા અમદાવાદનો મેયર બન્યો, શહેર પ્રમુખ બન્યો અને બીજી વાર શહેર પ્રમુખ બનશે. કાલુપુરમાં પ્રદીપસિંહને ખ્યાલ છે, જયમીન પરીખ અમારા કોર્પોરેટર હતા અને એ લોકો કહે તે પ્રમાણે વિસ્તારમાં એ ફેરી કાર્યકર્તા પડદા પોસ્ટર લગાવતા અને વિસ્તારમાં પડદા પોસ્ટર લગાવતો કામ કરતો. કાલુપુર વોર્ડ, કાલુપુર વિધાનસભાનો ઉપપ્રમુખ હતો. વાત કરીશું રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કોરોનાની સારવાર દરમિયાન જ આ દર્દીઓના મોત થયા છે. 24 કલાકમાં 6 દર્દીઓ મોતને ભેટ્યા છે. આ દર્દીઓની કોરોનાની સારવાર પણ ચાલી રહી હતી, તે દરમિયાન આ દર્દીઓ મોતને ભેટ્યા છે. તો રાજકોટમાં 24 કલાકની વાત કરીએ તો 6 દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યારે કોરોનાની મહામારી બાદ જ નવા રોગ એટલે કે મ્યુકોરમાઇકોસિસનો કહેર વર્તાવ્યો છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસ અંગે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારને રજૂઆત કરવામાં આવી. અરજદારે જનહિતની અરજી પણ કરી છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસ અંગે સરકાર નીતિ બનાવે છે. કેટલાક દર્દી અને કેટલાક મૃત્યુ થયા છે તેની કોઈ જ માહિતી પ્રાપ્ત નથી થઈ રહી. મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની પણ અછત છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. સોનલ, મ્યુકોરમાઇકોસિસ અંગે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ઇન્જેક્શનની પણ અછત છે, તે અંગે શું છે અપડેટ? ગુજરાત હાઈકોર્ટમાં મ્યુકોરમાઇકોસિસના કેસ જે સતત ગુજરાતમાં વધી રહ્યા છે અને જે રીતે મૃત્યુનો આંક વધી રહ્યો છે તે સંદર્ભે અરજી કરવામાં આવી છે. જેની સુનાવણીમાં રાજ્યમાં જે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૂરી ઇન્જેક્શનો છે તેની અછત હોવાનું અરજદારે રજૂઆત કરી છે અને ઇન્જેક્શનોની બાબતમાં નોડલ ઓફિસર હેન્ડલ ન કરી શકતા હોવાની રજૂઆત પણ ખાસ અરજદાર તરફથી કરવામાં આવી છે. રાજ્ય સરકાર ઇન્જેક્શન અંગે ખાસ જે નીતિ છે તે સ્પષ્ટ કરે તેવી માગણી પણ અરજદાર તરફથી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આ મ્યુકોરમાઇકોસિસ સંદર્ભે કેટલા દર્દીના મોત થયા અને કેટલા દર્દી અત્યાર સુધીમાં નોંધાયા તેના આંકડા સરકાર જાહેર કરે તેવી માગણી પણ અરજદાર તરફથી કરવામાં આવી છે. અને જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ મ્યુકોરમાઇકોસિસના ગુજરાતમાં છે અને સૌથી વધુ મોત પણ 250 જેટલા મોત અત્યાર સુધીમાં ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે, ત્યારે રાજ્ય સરકાર હવે આ સંદર્ભે આગળ ઉપર કયા પ્રકારના પગલાં લેવા માંગે છે અને મ્યુકોરમાઇકોસિસની જે દવા છે તે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા માંગે છે કે કેમ, તે પ્રકારના જે સવાલ છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજદારે કર્યા હતા. જેના આધારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી અને વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. જી સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. મ્યુકોરમાઇકોસિસ અંગે સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો ત્યારે કોરોનાની મહામારી સામે જીતવાનો એકમાત્ર ઉપાય એટલે કે રસીકરણ છે. ત્યારે સુરતમાં રસીકરણ લેવા બાબતે લોકોમાં નિરસતા જોવા મળી રહી છે. સ્લોટ બુક કરાવી લોકો રસી લેવા પણ નથી પહોંચતા. રોજિંદા 20,000 લોકો રસી લેવા માટે બુકિંગ કરાવે છે, પરંતુ 20,000માંથી 18,500 જેટલા લોકો જ વેક્સિન લેવા માટે પહોંચે છે. 10 દિવસમાં 10,000 લોકો રસી લેવા નથી પહોંચ્યા. કોર્પોરેશન દ્વારા અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનની જે કામગીરી છે એને ઘનિષ્ઠ બનાવવા માટે એકદમ એના માટે પહેલાં જે 5,000 લોકોને આપણે સ્લોટ બુક કરતા હતા એના બદલે અત્યારે 20,000 વ્યક્તિઓના સ્લોટ બુક કરીએ છીએ, જે 18થી 45 વર્ષથી ઉંમરનું છે તે. અને તેની અંદર આપણે 20,000 સ્લોટ બુક કરીએ છીએ તો અંદાજે લગભગ 500, 300, 400 એટલા વ્યક્તિઓ રોજે રોજ
વેક્સિન લેવા માટે આવતા નથી. આમ જોવા જઈએ તો 0.5% જ થાય છે, પરંતુ એટલા લોકો ન આવવાને કારણે આપણે જે બીજા લોકોએ વેક્સિન લેવી છે તે લોકોને સ્લોટ નથી મળી શકતા અને તે લોકો વેક્સિનથી વંચિત રહે છે. આ પ્રકારના લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ફોન પણ કરવામાં આવે છે અને તેઓને બોલાવવાની બીજી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. અને તેમ છતાં જો નહીં આવશે તો એ લોકોની સામે કઈ રીતે આગળ કામગીરી થઈ શકે એ કોર્પોરેશન દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. અને સાથે સાથે જે 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે જેમનો સેકન્ડ ડોઝ ડ્યુ થઈ ગયો છે, એટલે જેમને 84 દિવસ થઈ ગયા છે, તે તમામને પણ હું અપીલ કરું છું કે તેઓ પણ પોતાનો સેકન્ડ ડોઝ સમયસર આવીને લઈને તેઓને પણ કોર્પોરેશન દ્વારા મેસેજ કરવામાં આવે છે. તો તેમની પાસે જે મેસેજ આવે તેને ધ્યાને લઈ અને તાત્કાલિક જે તે સેન્ટર ઉપર જઈ અને તો એક તરફ એવા લોકો છે જે વેક્સિન લેવા માટે આતુરતાથી રાહ જોઈને બેઠા છે, તો બીજી તરફ સુરતમાં એવા પણ લોકો છે જેઓ રજીસ્ટ્રેશન કરાવી સ્લોટ તો બુક કરાવે છે પરંતુ રસી લેવા નથી પહોંચતા. સુરતમાં દરરોજ 20,000 લોકો રસીના સ્લોટનું બુકિંગ કરાવે છે, પણ તેમાંથી 1500 જેટલા લોકો તો વેક્સિન લેવા પહોંચતા જ નથી. આવા લોકોને કારણે અનેક લોકો જે ખરેખર ઝડપથી વેક્સિનેશન કરાવવા માંગે છે તે લોકો વંચિત રહી જાય છે. અમદાવાદ જીએમડીસી ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હવે ધીરે ધીરે આ પેઇડ વેક્સિનેશન માટેનો ધસારો ઓછો થઈ રહ્યો છે. અપોલો હોસ્પિટલ દ્વારા અહીં પેઇડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પહેલા 2 દિવસ લોકોનો ખાસો ધસારો જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ પેઇડ વેક્સિનેશનમાં ₹1000માં વેક્સિનનો એક ડોઝ આપવામાં આવી રહ્યો છે. એક તરફ કોરોનાના જે કેસો છે તેમાં સતત ઘટાડો નોંધાયો છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા વધુ લોકોને વેક્સિન મળે તેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેને લઈને એપોલો હોસ્પિટલ દ્વારા વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેનો 1000 જેટલો વ્યક્તિ દીઠ વહીવટી ચાર્જ છે. પરંતુ ગણતરીના જે દિવસો છે તે દિવસો જીએમડીસી ખાતે વેક્સિનેશનના શરૂ થયા છે, પરંતુ જો ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની વાત કરવામાં આવે તો શરૂઆતના 2 દિવસ દરમિયાન ગ્રાઉન્ડ જીએમડીસી ગ્રાઉન્ડના ફરતે અને બહાર લગભગ 1000 થી પણ વધુ ગાડીઓનો ખડકલો જોવા મળતો હતો, એટલે કે વધુ સંખ્યામાં લોકો અહીંયા વેક્સિન લેવા માટે આવી પહોંચતા હતા. પરંતુ હવે જાણે એકાએક પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. અગમ્ય કારણોસર અહીંયા લગભગ 25 જેટલા જ જે વાહનો છે તે વાહનો દેખાઈ રહ્યા છે, એટલે કે કહી શકાય કે શરૂઆતથી લઈને અત્યાર સુધી વેક્સિનેશનમાં લોકોની ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી રહી છે. જે દિવસે 2 દિવસ દરમિયાન કહી શકાય કે 100% જેટલા લોકો જે હતા તે વેક્સિન લેવા માટે આવતા હતા, પરંતુ 2 દિવસ બાદ એકાએક 80 થી 90% સુધી ઘટાડો લોકોમાં વેક્સિન લેવાનો નોંધાયો છે, એટલે કે અગમ્ય કારણોસર વેક્સિન લેવા માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી રહી છે, જેનું કારણ પેઇડ વેક્સિન પણ હોઈ શકે. સાથે જ કહી શકાય કે તંત્ર દ્વારા વેક્સિનેશન વેગવંતુ બનાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે, તેમ છતાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક પેઇડ વેક્સિન લેવામાં નિરસતા જોવા મળી રહી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો કોરોના બાદ હવે બાળકોમાં વધતા MIS-Cના રોગે ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-Cથી 2 બાળકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદ સિવિલમાં આ બીમારીથી ગ્રસ્ત કુલ 10 બાળકો દાખલ થયા હતા, જેમાંથી 7 બાળકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. 2 બાળકોના બેના મોત થયા છે અને હજુ 1 બાળક સારવાર હેઠળ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ડોક્ટર બેલા પાસેથી મંતવ્ય ન્યૂઝે આ રોગ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી અને આપની સમક્ષ અમે લાવવાનો પ્રયાસ કર્યો. કોરોના અને મ્યુકોરમાઇક્રોસિસના કહેર બાદ હવે નવી બીમારી સામે આવી છે. જે રીતે કોરોનાની થર્ડ વેવ ક્યાંક ને ક્યાંક બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે, તેવી જ રીતે MIC-ના નવો જે બાળ રોગ છે તે સામે આવી રહ્યો છે. ત્યારે આપણી સમક્ષ જે બાળ નિષ્ણાંત છે અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર બેલા આપણી સમક્ષ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. આ રોગના લક્ષણો કયા હોઈ શકે અને શું સાવચેતી રાખવી જોઈએ અને કઈ રીતે આ રોગ પકડમાં આવે છે? આ રોગના લક્ષણો જોઈએ તો વધારે પડતો તાવ આવવો, બાળકને ઝાડા ઉલટી થવા, અથવા તો બાળકને આંખો લાલ થઈને આંખમાંથી પાણી નીકળવું,
અથવા બાળકને જો પેટમાં દુખાવો થાય, એની જોડે જોડે જો બાળકને આપણે શ્વાસની એમ કહીએ કે એને તકલીફ પડે છે, 2-4 દિવસ તાવના એમાં બાળકને ન્યુમોનિયાની જેવી એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા શ્વાસ વધી જાય, અથવા બાળક બેભાન જેવી હાલતમાં હોય કે એને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય, ખાવા પીવાનું ઓછું કરી દે, પેશાબ ઓછો થઈ જાય, તો એ બધા લક્ષણો આના છે MIS-Cના. મેમ, આ જે રોગ છે તે શા માટે બાળકોમાં જોવા મળ્યો છે? નવો છે કે પહેલા પણ આ પ્રકારનો રોગ હતો? MIS-C એટલે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ. એમાં આપણે અત્યાર સુધી કાવાસાકી અને ટોક્સિક શોક સિન્ડ્રોમ ને એવા બધા ઘણા બધા રોગ હતા કે જેમાં આ રીતનું મલ્ટી સિસ્ટમમાં ઇન્ફ્લેમેશન જોવા મળતું હતું. આ બાળકોમાં આપણે જ્યારે MIS-C ડાયગ્નોઝ કર્યા છે, આ 10 બાળકોમાં આપણે એમના કોવિડ એન્ટીબોડી કર્યા હતા. એનો અર્થ એવો થાય કે એ લોકોને ક્યાંક કાં તો કોવિડ થઈ ગયું અથવા કોવિડના કોઈ દર્દીના સંપર્કમાં આવીને ભલે એમનામાં કોઈ લક્ષણો નહોતા પણ એમને કોવિડની ચેપ લાગ્યો. એ વાયરસના ચેપ પછી જ આ બાળકોમાં જોવા મળ્યું છે. તો ભગવાન બાદ લોકો વિશ્વાસ કરતા હોય તો તે છે ડોક્ટર. ત્યારે કોરોના કાળમાં ડોક્ટરે ભગવાનનું સ્વરૂપ બનીને લોકોની સારવાર કરતા જોવા મળ્યા છે. ડોક્ટર પર લોકો આંધળો વિશ્વાસ કરતા હોય છે, ત્યારે આ વિશ્વાસના કેટલાક લોકોએ ખોટો ફાયદો ઉઠાવ્યો છે. આખા ગુજરાતમાંથી 53 ઝોલા છાપ તબીબ પકડાયા છે. કોરોના કાળમાં નકલી ડોક્ટરોનો રાફડો. ગુજરાતમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા. ડિગ્રી વગર કરે છે પ્રેક્ટિસ. લોકોના જીવ પર જોખમ. કોરોના કાળનો ફાયદો ઉઠાવતા નકલી તબીબોને પોલીસે ઝડપી પાડ્યા છે. આવા ગુજરાતમાં એક નહીં પણ 53 જેટલા ડોક્ટરો છે જેમને પોલીસે ઝડપ્યા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યોમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાખીને ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું પોલીસ તંત્રના ધ્યાનમાં આવ્યું હતું, જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરોને શોધી કાઢવા આદેશ કર્યા હતા. તારીખ 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યા છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીઓને ઝડપી લીધેલા છે. તારીખ 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી તારીખ 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યા છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીઓને ઝડપી લીધા છે. મોટા ભાગના કિસ્સામાં બહારના રાજ્યોમાંથી આવેલ શખ્સો કોઈ જ ડિગ્રી વગર ગામડાના લોકોને તબીબી સારવારના નામે એલોપેથી દવા આપતા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો તાવતે વાવાઝોડું ગયાને 14 દિવસ થઈ ગયા છે, છતાં સૌરાષ્ટ્રના અનેક ગામડામાં હજુ પણ અંધકારમય છે. વાવાઝોડાને કારણે છેલ્લા 14 દિવસથી આ લોકોની સમગ્ર દિનચર્યા જ બદલાઈ ગઈ છે. શું છે આવા 191 ગામોની સ્થિતિ? આવો જોઈએ. સૌરાષ્ટ્રમાં તાવતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામડાઓમાં હજુ જનજીવન થાળે પડ્યું નથી. વાવાઝોડાએ અહીંના અનેક ગામોના લોકોની સમગ્ર દિનચર્યા જ બદલી નાખી છે, જેનું કારણ છે વીજળી વિનાનો અંધારપટ. સૌરાષ્ટ્રમાં તાવતે વાવાઝોડું આવ્યાને 14 દિવસ થયા છતાં હજુ 191 ગામડાઓમાં વીજળી ગુલ હોવાને કારણે અંધારપટ છવાયેલું છે. સૌરાષ્ટ્રના ઉના, ગીર ગઢડા, જાફરાબાદ સહિતના તાલુકાઓમાં લોકો 14 દિવસથી વીજળી વિના દોજક ભર્યું જીવન જીવી રહ્યા છે. ગામડાના લોકો કુવા તળાવમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે. અંધારું થઈ જાય તે પહેલા રસોઈ સાંજે જ બનાવી 6 વાગ્યા સુધીમાં રાત્રિનું ભોજન પણ કરી લે છે અને મોબાઈલ ચાર્જ કરવા લોકો બાઇકની બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે.
કેટલાક લોકો નજીકમાં જે ગામોમાં જનરેટર મુકાયા છે ત્યાં જઈને પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. લોકોને સૌથી વધુ મુશ્કેલી પીવાના પાણીની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ ઉપરાંત રસોઈ, કપડાં ધોવા સહિતના જુદા જુદા કામ માટે જરૂરી પાણી ભરવા દૂર કૂવા અને તળાવ સુધી જવું પડે છે. જાફરાબાદના કેટલાક ગામોમાં અનેક લોકોને માથે છત નથી અને ઘરમાં અનાજ નથી, કારણ કે કાચા મકાનો વરસાદ અને વાવાઝોડામાં પડી જતા ઘરમાં રહેલું બધું અનાજ પાણીમાં વહી ગયું છે. કુદરતી આપત્તિને 14 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ આ લોકોને એ વાતનો ખ્યાલ નથી કે તેમનું જીવન પહેલા જેવું હતું તેવું ક્યારે બનશે અને બની શકશે કે કેમ. એ સવાલ પણ છત વગરના અનેક લોકોના મનમાં વમણ બનીને ઉમટી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિનમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.